સાહેબ, રિક્ષાવાળાની સેવાથી આપ અવગત છો. રિક્ષાવાળાએ ગયા વર્ષે પણ બાળકોને ફ્રી ઓફ 10મી અને 12મીની પરીક્ષા માટે આપણા ડીઓ સાહેબ દ્વારા એક સૂચના આપી હતી. એનાથી એ લોકોએ ફ્રી સેવા બી આપી હતી અને એનું આ વખતે સન્માન બી કર્યું. વાત કરીએ રિક્ષા ચાલકોને પડતી મુશ્કેલીઓ, એક્ઝેક્ટલી પાલનપુરમાં આ સમસ્યા આખા ગુજરાતમાં છે, પણ આપણે પાલનપુરને બનાસકાંઠાની વાત કરીએ કે રિક્ષા ચાલક સંવિધાનિક રીતે એમના હક માટે, એમની રોજીરોટી કમાવા માટે ધંધો કરે છે. એમને એક તો 2-3 મુદ્દા એવા છે કે રિક્ષા ડ્રાઈવર માન્યતા ક્યારે મળે કે એની જોડે લાઇસન્સ હોય ચલાવવાનું. અગર લાઇસન્સ નથી તો એને વીમા કંપની વીમો નથી આપતી એક્સિડન્ટમાં. માનો કોઈ પોલીસવાળો કે આરટીઓ એને મેમો આપે છે, અગર એને કોઈ ગુનાનો ભંગ કર્યો છે તો એ આરટીઓ કચેરીએ મેમો ચલાવવા જાય તો એનું લાઇસન્સ ફરજિયાત માનવામાં આવે છે. લાઇસન્સ ના હોય તો એનો દંડ આવે છે. ક્લેમ વીમા કંપની નથી આપતી, દંડ આરટીઓ કરે છે. પોલીસ પણ લાઇસન્સ ના હોય તો દંડ કરે છે, કારણ કે ગુના મોટર વ્હીકલ એક્ટ વિરુદ્ધ છે. તો જ્યારે નવી રિક્ષા છોડાવવા જાય છે ડ્રાઈવર અથવા કોઈ પણ ત્રાહિત વ્યક્તિ, તો એની જોડે લાઇસન્સ કેમ નથી માંગવામાં આવતું? લાઇસન્સ ફરજિયાત હોવું જોઈએ, તો જ એના નામે નવી રિક્ષાનું રજિસ્ટ્રેશન થવું જોઈએ, જેના લીધે રિક્ષાનો ફુગાવો વધશે નહીં, શહેરની ટ્રાફિક વ્યવસ્થા નિયંત્રણમાં રહેશે. એક મુદ્દો. બીજો અમારો મુદ્દો એવો છે કે આ કલેક્ટર સાહેબ દ્વારા અહીંયાથી 2001માં 86 રિક્ષા સ્ટેન્ડો ફાળવવામાં આવ્યા જાહેરનામું. એના પછી છેલ્લે અમને 2024ની અંદર અહીંયાથી એક જાહેરનામું પ્રસિદ્ધ થયું. અમુક સ્ટેન્ડોને રદ કરવામાં આવ્યા જે ટ્રાફિક અડચણરૂપ હતા, અને એના પછી 122 સ્ટેન્ડો પરમિશન આપવામાં આવી છે. 122 સ્ટેન્ડમાંથી 70% સ્ટેન્ડો ઉપર આજે દબાણ છે. નગરપાલિકાના શોપિંગ સેન્ટરોનું, પ્રાઇવેટ દુકાનોનું, લારી ગલ્લાવાળાનું એ દબાણ સાહેબ દૂર કરવામાં આવે નગરપાલિકા અને પોલીસને સાથે રાખી, તો 60% પાલનપુર સિટીની ટ્રાફિક વ્યવસ્થા સોલ્યુશન આવી જાય. આવું મેં અગાઉ ડીજી સાહેબ, ડીઆઈજી સાહેબ હોય કે આઈજી સાહેબ હોય, આપણા અહીંયા એસપી સાહેબના લોક દરબારમાં વારંવાર કીધું છે કે અમે પહેલ કરીએ, આપ અમને સહયોગ આપો. અમારો ત્રીજો મુદ્દો એવો છે કે પાલનપુરની અંદર સિટી બસ ચાલુ કરવી ખૂબ સારી વાત છે. સિટીના લોકોને સારી વ્યવસ્થા મળવી જોઈએ. કોઈ એવા 5-10 રિક્ષાવાળા આડાવડા હોય તો એમનાથી પણ એમને ફાયદો થાય. પણ સિટી બસની પણ પાલનપુરની જે પરિસ્થિતિ છે ભૌગોલિક, કે ભાઈ પાલનપુર 2 કિલોમીટર આ બાજુ, 2 કિલોમીટર આ બાજુ, એને જોઈને 10 કે એવી સિટી બસો મૂકી, સિટી બસો ખાલી પડી જશે. સિટી બસોને ઊભા રાખવા માટેના કોઈ પાર્કિંગ વ્યવસ્થા નથી સ્ટેન્ડોની, કે ભાઈ અહીંયા ચોક્કસ ઊભી રહેશે. ગમે ત્યાં આવીને ઊભી થઈ જાય છે પેસેન્જર લેવા માટે. ટ્રાફિકની વ્યવસ્થા આખી ખોરવાઈ જાય છે. નગરપાલિકા હદ વિસ્તારમાં જો ફરતી હોય તો એનો રૂટ નક્કી કરવામાં આવે કે ભાઈ આ રૂટ છે નગરપાલિકા હદ વિસ્તાર. આ મુદ્દા નંબર 3 છે. વધતી જતી મોંઘવારી. દરેક વ્યક્તિ મોંઘવારીથી પીછાય છે. નાનો કડિયા કામથી લઈને આપ જેવા અધિકારી સુધીને દરેકને મોંઘવારી વધતું જાય છે ટાઈમે ટાઈમે. રિક્ષાવાળાનો આજ સુધી કોઈ વધારો થતો નથી. હું રેટ કમિટીનો મેમ્બર છું ગાંધીનગર. ત્યાં પણ અમને જે રેટ વધારવામાં આવ્યા છે એ રેટ ફક્ત ને ફક્ત મેગા સિટી પૂરતા જ વધારવામાં આવ્યા છે, કે જે ગાડીઓ મીટરથી ચાલે છે, જેમની સિટીનો ક્રાઇટેરિયા 25 થી 50 કિલોમીટરનો છે. પાલનપુર નાની સિટી છે, ઔદ્યોગિક કોઈ કેન્દ્ર નથી, તો અહીંયા ઉચ્ચ ભાડું લેવામાં આવે છે. મીટરથી કોઈ નહીં બેસે સાહેબ. મારા ઘરની વાઈફ હશે કે આપના ઘરનું કોઈ ફેમિલી હશે, એ 50 રૂપિયામાં એક જણ નહીં જાય, પણ એમ સોચશે કે 10 રૂપિયામાં મને કેવી રીતે ઘરે પહોંચાડે, તો એ 10 રૂપિયામાં બેસે. એટલે એમાં પણ અમે એવું ઈચ્છીએ છીએ કે 5 રૂપિયાનો વધારો થાય. એના પછી અમારી બીજી એવી માંગણી છે કે સિટી, પોલીસ દ્વારા ખૂબ સારી પોલીસ છે પાલનપુરની, પણ કેમ કે દરેક સમાજો અહીંયા ત્યાં બધી હોય છે. 188-283 આઈપીસી એક્ટ છે, એની અંદર નામદાર કોર્ટ 200 રૂપિયા દંડ લે. અગર આના ઉપર આઈપીસી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો કે ભાઈ અડચણમાં ઊભો છે, એને પોલીસ સ્ટેશન લઈ જવા, એની જવાબને એનું બધું કરી અને એની જે કાગળિયાની ડોક્યુમેન્ટેશન અહીંયા રજૂ કરે તો 200 રૂપિયા દંડ લેવાય. જ્યારે પોલીસ શું કરે છે કે એમને ડરાવે છે કે તમે 1000 યા 1500 રૂપિયા નહીં આપો તો તમને અમે રાત રાખીશું. તો અનલીગલી છે. જો આપ મેજિસ્ટ્રેટ સાહેબ પણ એનો 200 રૂપિયા દંડ લેતા હોય તો પોલીસ આ વધારાના પૈસા કેમ લે છે? એક આ ખાસ જેન્યુન. અને આ જે 188-283 હતી એને સરકારે એમએનએસની કલમ 285માં કંઈક કન્વર્ટ કરી છે. તો એ 285 રિક્ષાવાળાને એટલી લાગે, ટુ વ્હીલરવાળાને એટલી લાગે, ફોર વ્હીલરવાળાને, જે પણ ટ્રાફિકને અડચણરૂપ થતું હોય. સાહેબ, આપ એક સમાહર્તા છો, આપ ખૂબ સારા અધિકારી છો, એટલે અમે આપને ખૂબ વિગતવાર રજૂઆત કરીએ છીએ. તો આ 285 દરેક ટ્રાફિકને અડચણ, એવું ના હોય કે કોઈ નેતા છે કે કોઈ પૈસાવાળો છે તો એને છોડી દેવામાં આવે, અને રિક્ષાવાળો એક અનશિક્ષિત અને એક રોજીરોટી માટે બિચારો ડરી અને ધંધો કરતો હોય તો એના ઉપર આ ગુનો ખોટો દાખલ કરીને 1000-1500 રૂપિયા એની જોડે
લેવામાં આવે ને એને પછી જામીન આપીને એની અંદર એવું પણ કહેતા સાહેબ મને ધ્યાને આવ્યું છે કે જાત જામીન રિક્ષાવાળો પોતે થાય તો એને છોડી દેવામાં આવે, એને શિક્ષા કરીને સવારથી સાંજ બેસાડે, પણ એવું નથી થતું. એટલે સાહેબ અમારી આ 4-5 માંગણીઓ છે, આપના સુધીની ઘણી બધી માંગણીઓ છે અને આપ અમને ન્યાય આપવામાં ચોક્કસ મદદ કરશો. અને રિક્ષા એસોસિએશન રિક્ષા ચાલક હંમેશા આપને પાલનપુર સિટીની અંદર અવેરનેસના, ટ્રાફિકોને નિયમના કોઈ પણ કાર્યક્રમો હશે, આપના દ્વારા કોઈ સેવાના કાર્યક્રમો હશે તો અમે ચોક્કસથી એમાં સહભાગી થઈશું અને આગળ પણ થયા છે સાહેબ. આપે સાંભળ્યા, આપનો ધન્યવાદ અને એક અમારું આવેદનપત્ર આપ સાહેબ સ્વીકારો.